દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીઓ કરવામાં આવી છે, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સ્વિમિંગ પુલમાં સ્વિમરોએ પાણીમાં તિરંગો લહેરાવી સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી। આજે દેશ જ્યારે 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સુરતમાં સ્વિમિંગ પુલમાં સ્વિમરોએ પાણીની અંદર હર ઘર તિરંગા યાત્રા યોજી દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો છે। સુરતમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। અડાજણના એસએમસી વીર સાવરકર સ્વિમિંગ પુલના સભ્યોએ પાણીની અંદર હર ઘર તિરંગા યાત્રા યોજી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો। સભ્યોએ પાણીની અંદર તિરંગા સાથે હર ઘર તિરંગા યાત્રા યોજી હતી। આ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સ્વિમિંગ પુલ પરિસર ગુંજી ઉઠ્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના રમતવીરોએ પણ પોતાના રમતની પ્રતિભા દર્શાવી હતી, દેશભક્તિનો જુસ્સો વ્યક્ત કર્યો હતો। પાણીની અંદર તિરંગા સાથે યોજાયેલી આ અનોખી ઉજવણી આકર્ષણનું કેન્દ્ર બની હતી અને દેશ પ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।